બજાર આજે સકારાત્મક વલણ સાથે ખુલ્યું. નિફ્ટી 24,800ની સપાટી પાર કરી ગયો. આજના ઉછાળામાં મેટલ શેરો અગ્રેસર રહ્યા, જેનું મુખ્ય કારણ સકારાત્મક બ્રોકરેજ નોટ્સ હતી. ખાસ કરીને સેલના શેરમાં 3%થી વધુનો વધારો જોવા મળ્યો. એન્જલ વન માટે સારા સમાચાર છે. જેમ ફાઇનાન્શિયલનો અંદાજ છે કે કંપનીના નફામાં રિકવરી આવી શકે છે, જેના કારણે તેના શેર ₹2,700 સુધી પહોંચી શકે છે. બીજી તરફ વેદાંતના શેરમાં 2%થી વધુનો ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડાનું કારણ જયપ્રકાશ એસોસિએટ્સની સંપત્તિ માટે ₹17,000 કરોડની સૌથી વધુ બોલી લગાવનાર તરીકે તે ઉભરી આવી છે. સાથે જ આ સોદો હજુ અંતિમ નથી. તેને NCLTની મંજૂરી માટે 8 થી 10 મહિનાનો સમય લાગી શકે છે. મંજૂરી મળ્યા પછી ₹4,000 કરોડની અગાઉથી ચૂકવણી બાકી રહેશે. પ્રાઇમ ફોકસમાં એક મોટી ટ્રેડિંગ એક્ટિવિટી જોવા મળી. બ્લોક ડીલ્સ દ્વારા 1.2 કરોડ શેરોનું હસ્તાંતરણ થયું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો.